રાજકોટના વિછિયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે, જેમાં વિછિયા તાલુકાના તોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન માથાકૂટ થવા પામી હતી। ત્યારે ઉશ્કેરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો। આ મામલે વિછિયા પોલીસે કોળી સમાજના 84 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે કોળી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે હવે આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવ્યું છે અને સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આજરોજ મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે। તો કોળી સમાજમાં આ સંમેલનને બે ભાગ પડ્યા છે, તેવામાં આ સંમેલન મળવા જઈ રહ્યું છે। તો મળતી માહિતી મુજબ આજરોજ વિછિયામાં કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। તો આ સંમેલન પહેલા જ સમાજમાં બે ફાટા જોવા મળી રહ્યા છે। તો એક વર્ગ આ સંમેલનને સમર્થન આપે છે, તો બીજો વર્ગ આ સંમેલનનો વિરોધ કરે છે। તો કેટલાક લોકોનું કહેવું છે કે આ સંમેલન કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે, જેથી તેઓ સંમેલનમાં જોડાવાનો ઇનકાર કરે છે। ત્યારે હાલ રાજ્યમાં સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ મળનારા આ સંમેલનમાં શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। રાજકોટના વિછિયા મુકામે સમસ્ત કોળી ને ઠાકોર સમાજનું જે 9/3/2025ના રોજ 2 વાગે બોટાદ રોડ ઉપર મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતભરના ઠાકોર અને કોળી સમાજને પધારવા સમસ્ત કોળી ને ઠાકોર સમાજ સમિતિ વતી અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। આ સંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે। તો તમામ લોકો આ જે મૃતક ઘનશ્યામભાઈના પરિવાર અને કોળી સમાજ સાથે થયેલા અન્યાય અત્યાચાર અને સમાજની અંદર પડેલા કુરિવાજો, સમાજની અંદર નવા સુધારા વધારા કરવા માટે એકત્રિત થાય અને વધુમાં વધુ ગુજરાતભરમાંથી લોકો પધારે એવું અમારું હાર્દિક આમંત્રણ છે। તો કાલે એટલે કે તારીખ 9/3/2025 રવિવાર બપોરે 2 વાગ્યે બોટાદ રોડ ખાતે આ મહાસંમેલનની અંદર તમામને પધારવા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।